ચોરીની સીએનજી ઓટો રિક્ષા જેની કુલ કિંમત 95,000ની મત્તાના મુદ્દામાલ સાથે એક વ્યક્તિને પકડીને વાહન ચોરીનો કલોલ પોલીસ સ્ટેશને ગુનાનો ભેદ ઉકેલ્યો છે. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કેડી જાડેજાની ટીમ દ્વારા વાહન ચોરી કરતા આરોપી શશાંક રવિભાઈ ગુપ્તાને બહેરામપુરા દાણીલીમડા ઢોર બજાર મેદાન પાસેથી ઝડપી લીધો છે. આરોપી પાસેથી સીએનજી ઓટો રિક્ષા નંબર GJ18BU 2348ની કિંમત જે 95,000 છે, ત્યારે તારીખ 11/2024ના રોજ મળી આવતા CRPC કલમ 41(1)D મુજબ કાયદેસરની કાર્યવાહી કરી છે. આરોપીઓએ આજથી 1 માસ પહેલા રાત્રિના સમયે તેની પાસે એક વાયરનો ટુકડો લઈ તેના ઘરેથી રાતના આશરે 10:30 વાગ્યા નીકળ્યા હતા. કલોલ ગુજરાત હાઉસિંગ બોર્ડ જોગણી માતાના મંદિર પાસે હાઈવે રોડ પર પાર્ક કરેલા સીએનજી ઓટો રિક્ષાના સોકેટ ખોલીને તેની પાસેના વાયરના ટુકડાને રિક્ષા ચાલુ કરી ચોરી કરીને અમદાવાદ ઓઢવની ચાલી ખાતે આવી ગયો હતો. ઓઢવની ચાલીથી સિંગરવા સુધી શટલ ફેરા મારતો હતો અને કલોલ ઘરે જતો નહીં. તેની માતા આશાબેન સાથે મિત્રોના ફોનની વાતચીત કરી અને આજરોજ સીએનજી ઓટો રિક્ષા ચોરીની હોય તેનું વેચાણ કરવા દાણીલીમડા ઢોર બજાર મેદાન પાસે રિક્ષા લઈને ઊભો હતો. તે દરમિયાન આરોપી પકડાઈ ગયો હતો. તેની આરોપી અગાઉ 2024માં માઇનોર હતો. તે વખતે બાપુનગર પોલીસ સ્ટેશનમાં દારૂના કેસમાં પકડાયો હતો. ત્યારે 2021માં ઓઢવ પોલીસ સ્ટેશનમાં ઇંગ્લિશ દારૂના 12 પેટીના કેસમાં ઝડપાયો હતો. આ આરોપી પાસેથી કબજે કરેલ સીએનજી ઓટો રિક્ષા ચોરી અંગે ગાંધીનગર કલોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.